હત્યાનો ભેદ ઉકેલાયો। અબાસણા ગામે યુવાનની હત્યા કરનારા સગીર સહિત 4 જબ્બે। બાબર તાલુકાના અબાસણા ગામનો 22 વર્ષીય જગદીશ હેમંતજી ઠાકોર ગુમ થયો હોવાની નોંધ બાબર પોલીસ મથકે કરવામાં આવી હતી। જે મામલે ડીવાયએસપી એસઆર ભરાઈના માર્ગદર્શન હેઠળ બાબર પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન એક સગીરાએ પોલીસને જાણ કરી હતી કે તેના ભાઈએ જગદીશ સાથે કંઈક અનિચ્છનીય કર્યું હોવાની શંકા છે, જેના આધારે પોલીસે અલગ અલગ 3 ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। પોલીસ પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓએ જગદીશને અબાસણા ગામના ખેતરમાં બોલાવ્યો હતો। ત્યાં એક સગીર અને તેના મોટા બાપાના દીકરા અશોક શાંતિજી ઠાકોરે માથામાં ધોકો મારી તેને નીચે પાડી દીધો હતો। ત્યારબાદ સગીરે પોતાના પાસે રહેલી છરીથી 3 થી 4 ઘા ગળામાં મારી હત્યા કરી હતી। બાદમાં લાશને પ્લાસ્ટિકના કોથળામાં ભરી ખેતરમાં રાયડાના ઠૂંઠા નીચે સંતાડી દેવામાં આવી હતી। પછી આરોપીએ પોતાના પિતા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરતા લાશને સગેવગે કરવાની સલાહ આપવામાં આવી હતી। ત્યારબાદ રાત્રે 11 થી 12 વાગ્યા દરમિયાન ભાણેજ સુરેશ હરજી ઠાકોર રહે ઉચોસણા તાલુકો સોઈ ગામને ફોન કરી તેની કારમાં લાશ ભરી ચારડા પુલ પાસે આવેલી કચ્છ બ્રાન્ચ કેનાલમાં ફેંકી દીધી હતી। બાબર પોલીસ અને પેરોલ ફ્લો ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે, જેમાં એક સગીરને રાઉન્ડ અપ કરી 3 આરોપીઓને અટક કરાઈ છે। સમગ્ર કેસની બાબર પીઆઈ એસડી ચૌધરી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। આ કામની હકીકત એવી છે કે અશોકભાઈ હેમંતજી ઠાકોર રહેવાસી અબાસણા ભાભર વાળાઓએ ગત તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાહેર ખબર આપેલ હતી। જે પૈકી તેમને એવું જણાવેલ હતું કે ગત તારીખ 5/3/2026ના રોજ પરિવારના સભ્યો તથા ગુમ થનાર જગદીશભાઈ હેમંતજી ઠાકોર ઉંમર વર્ષ 22 રહેવાસી અબાસણા ઘરેથી રામનગર રોડ ઉપર આવેલા ગૌચરના ખુલ્લા મેદાન પર બેસવા જાઉં છું એવું કહી અને ઘરેથી નીકળેલ, જે સવાર સુધી પરત ના આવેલ એ બાબતની તારીખ 6/3/2026ના રોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ગુમ જાણવા જોગ દાખલ કરેલ હતી। એના તપાસની હકીકત મળતા અને તપાસ દરમિયાન ખબર પડતા માહિતી એવી મળેલ કે તેમને ગામની જ કોઈ એક છોકરી સાથે આડા સંબંધો હોય અને તે બાબતની હકીકત મળતા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને એ બાબતે તપાસ કરતા બાળ કિશોર સંજયભાઈ અમરતજી ઠાકોર એમને રાઉન્ડ અપ કરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેમણે સઘળી હકીકત જણાવેલી કે તેમના મોટા બાપાના દીકરા અશોકજી શાંતિજી ઠાકોર રહેવાસી અબાસણા તાલુકો ભાભર એમની સાથે મળી અને જગદીશ હેમંતજી ઠાકોર એમને બોલાવેલ હતા અને એમના માથાના ભાગે ધોકો મારી અને તેમને નીચે પાડી દીધેલ હતા અને ત્યારબાદ તેમને સંજય પાસે રહેલા છરાથી છાતી ઉપર ઉપરા ઉપરી 3 ઘા કરેલા હતા અને ગળાના ભાગે એક કાપો મૂકી અને તેની હત્યા કરેલ હતી। ત્યારબાદ તેની લાશને ત્યાં જ રાયડાના ખેતરમાં ઠૂંઠાઓની વચ્ચે ઢાંકી અને ત્યાંથી એ જતા રહેલ હતા અને ત્યારબાદ ઘરે જઈ અને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી અને ત્યાં છુપાવી દીધેલ અને બીજા દિવસે એના બાપા શાંતિજી ચહેરાજી ઠાકોરને વાત કરેલ કે લાશને સગે વગે કરવા બાબત તેઓએ જણાવેલ કે રાત્રિના દરમિયાન 11-12 વાગ્યાના અરસામાં બીજા દિવસે તેઓએ ત્યાંથી સંતાડેલી લાશ કાઢી અને શાંતિજીએ પોતાના ભાણેજ સુરેશ હરજીભાઈ ઠાકોર રહેવાસી ઉચોસણ સુઈગામવાળાને જાણ કરી અને તેને બોલાવેલ અને તેઓ તેમના કબજાની સ્વિફ્ટ ગાડી લઈને આવેલા અને આ ગાડીની અંદર બાકીના 3 જણાઓએ મળી અને લાશને છુપાવી ચારંડા પુલ પાસે નર્મદાની કેનાલની ઉપરથી લાશને તેમાં ફેંકી દીધેલ। આવી હકીકત જણાવતા અમોએ અલગ અલગ ટીમ બનાવી અને લાશની શોધખોળ શરૂ કરેલ, જેમાં લાશની હેડ કોન્સ્ટેબલ જામાભાઈ જગાભાઈ એ ચારંડા પુલ પાસે કેનાલમાં પાણીમાં ઉતરી અને શોધખોળ કરતાં ત્યાંથી લાશ મળી આવેલ હતી અને તેને બહાર લાવતા તેની ઓળખવિધિ કરતાં તે જણાઈ આવેલ કે તે મરણ જનાર જગદીશજી હેમંતજી ઠાકોરની જ લાશ હોય તેનું અમે પીએમ કરાવેલ હતું। ત્યારબાદ ભાભર પોલીસ અને પેરોલની સ્કોડની અલગ અલગ ટીમો બનાવી અને નાસ્તા ફરતા આરોપીઓને સત્વરે ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ અને તેમની વિરુદ્ધમાં ખૂન, ગુનાહિત કાવતરું તથા પુરાવાઓનો નાશ કરવા વગેરે જેવી કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ ચાલુ છે। ઘટનામાં કુલ 4 આરોપીઓ છે, જેમાં સંજયજી અમરતજી ઠાકોર જે બાળ કિશોર છે અને અશોક શાંતિજી ઠાકોર
શાંતિજી ચહેરાજી ઠાકોર અને સુરેશ હરજીભાઈ ઠાકોર, કુલ 4 આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા છે. આરોપી સામે કોઈ પણ અગાઉ કોઈ ગુનો બનેલા છે? એ તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે.